નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમમાં હું છું આપની સમક્ષ તનુ ખડીક। દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આપણે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ। જે મુદ્દાઓ પર વાત થવી જોઈએ તે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। આજે વાત કરવી છે ભારત દેશમાં સેલ્ફીના કારણે જે લોકોના મોત થઈ રહ્યા છે, જે આંકડો સામે આવી રહ્યો છે, આ ચિંતાજનક આંકડો પ્રસિદ્ધ થયો છે અને અત્યારે સેલ્ફીના કારણે જેટલા લોકોના મોત થયા છે આ આંકડો દિન પ્રતિદિન વધી પણ રહ્યો છે। આની સામે અવેરનેસની જરૂર છે, લોકોમાં જાગૃતિ આવે તે અત્યારે ખૂબ જરૂરી બન્યો છે। આ મુદ્દે આજે ચર્ચા કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર પ્રશાંત ભીમાણી કે જેઓ એક સિનિયર સાયકોલોજિસ્ટ છે અને હેતાબેન રામાણી કે જેઓ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। શરૂઆત કરીએ શોની। પહેલા તો પ્રશાંતભાઈ, જે આ ઘટનાઓ સામે આવી રહી છે, પહેલા તો જે અત્યારે ટ્રેન્ડ એક બની રહ્યો છે સોશિયલ મીડિયાનો, તેના કારણે લોકોની માનસિકતા ક્યાંક બદલાઈ રહી છે અને ફેમસ થવાના ચક્કરમાં પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે, તો આ તે કેવી માનસિકતા હોઈ શકે? બેઝિકલી આ એક પ્રકારનું એટેન્શન સિકિંગ બિહેવિયર છે। આમ તો દરેકને એટેન્શન થોડું ઘણું ગમતું હોય છે, પણ તમે એ રિસ્ક ઉપર જતા રહો છો કે તમે કમ્પેર કરો છો પોતાની જાતને બીજા લોકો સાથે, અને બીજા કરતા મને વ્યૂઝ ઓછા મળ્યા કે મને લાઇક્સ ઓછા મળ્યા, અને એના કારણે જે એક અંદરથી એવું પ્રકારની જે કહેવાય ને દુઃસાહસની વૃત્તિ ડેવલપ થાય છે, અને એટલા માટે લોકો આવું કરી બેસે છે। ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક રીલ્સ જે છે એમાં કેટલાક લોકો સક્સેસફુલ થયા હોય રિસ્કી રીલ્સમાં, તો આવા રિસ્ક લેવાનું એના કારણે બીજા લોકોને પ્રેરણા મળે છે, એટલે પણ ઘણા બધા લોકો આ પ્રકારનું વર્તન કરે છે। ક્યારેક સાયકોલોજીકલી કેટલાક લોકો એવું કહી શકાય કે પર્સનાલિટીના પ્રોબ્લેમથી પીડાતા હોય, નાર્સિસિસ્ટિક પર્સનાલિટી હોય, ત્યારે પણ આ પ્રકારનું વર્તન થતું હોય છે કે હું જ અને મારા સિવાય કોઈ જ નહીં, ત્યારે આ પ્રકારનું વર્તન ખૂબ જોવા મળતું હોય છે। અને એમાં ખાસ કરીને મિત્રોની અથવા તો આસપાસના લોકોનું જે દબાણ હોય, એક કહેલું વણકહેલું દબાણ, જેને પિયર પ્રેશર કહેવાય, એ આજકાલ બહુ જ ચાલે છે। એટલે બીજા બધા શું કરે છે એ પ્રમાણે ટ્રેન્ડ શું ચાલે છે, એ લોકો જે ફિલ્ડની અંદર કામ કરતા હોય ને જેનું આ ખરેખર પ્રોફેશન છે એના માટેની વાત નથી, પણ જે લોકો ખરેખર જે કહેવાય કે માત્ર કોઈ પણ જાતના કારણ વગર પોતાના જીવને જોખમમાં મૂકે છે, એની હું અત્યારે વાત કરું છું। અને ખાસ કરીને એવું યુથ કે જે હજી જેન ઝી છે અથવા એની આસપાસના લોકો છે કે જેમાં આ વૃત્તિ ખૂબ ધીરે ધીરે વધી રહી છે। અને સેલ્ફી તમે જુઓ તો લોકો જમવા જાય તો જમવાનું જમતા પહેલા ફોટો એનો હોટલની અંદરનો એનો રેસ્ટોરન્ટનો ફોટો લે છે। પહેલા એ લોકો એને માણતા નથી એ જગ્યાને, પછી ક્યાંક બહાર ફરવા જાય તો પહેલા ફોટા લઈને અપલોડ કરવાનું, પણ એક કુદરતી સૌંદર્ય માણવાની વાત છે એ નથી હોતી। એટલે દરેક વસ્તુ સ્ક્રીન પર જોઈએ, વાસ્તવિકતામાં ના હોય તો ચાલે, આ પ્રકારની માનસિકતા લોકોની ઘડાઈ રહી છે, જે ખરેખર ચિંતાજનક છે। જી, અને વાત થતી હોય કે સોશિયલ મીડિયામાં જે ટ્રેન્ડ અવનવા આવતા હોય છે, હિતા આપ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છો, આપે તો ઘણા એવા ટ્રેન્ડ જોયા પણ હશે, ફોલો પણ કર્યા હશે, પરંતુ જે લોકો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નથી અને તે બનવા માંગતા હોય અને સોશિયલ મીડિયામાં વધારે વ્યૂઝ લેવાની ગેલછા હોય, એના ચક્કરમાં ક્યાંક આવા કામ કરી બેસતા હોય છે, તો એવા સોશિયલ મીડિયાના જે અવનવા ટ્રેન્ડ્સ આવતા હોય છે તેનું પ્રેશર કેટલું હોય છે? પ્રેશર એક એવી વસ્તુ છે કે તમારે લેવું છે તો છે અને તમારે નથી લેવું તો નથી। જેમ કે શરૂઆતથી મેં નક્કી કર્યું હતું કે હું હંમેશા એવા ટોપિક પર વાત કરીશ કે એવી વસ્તુ બતાવીશ જેની અંદર મારો વિશ્વાસ છે, જે હું છું। સો મેં ક્યારેય બી ટ્રેન્ડનું પ્રેશર નથી લીધું। બટ જે લોકો અપકમિંગ છે એ કેમ ટ્રેન્ડનું પ્રેશર લે છે? કારણ કે એમને વાયરલ થવું છે, એમને વેલિડેશન જોઈએ છે, અને ટ્રેન્ડ ફોલો કરવો એટલે તમે વાયરલ થવાની બહુ નજીક પહોંચી જાઓ છો। જેમ કે ઘણા એવા ટ્રેન્ડ્સ છે જે આપણે વાતો કરતા હોઈએ ને ત્યારે પણ એ પ્રકારના ડાયલોગ યુઝ કરવા લાગીએ છીએ, એટલે વિચારો કે એ ટ્રેન્ડ કયા લેવલનો આગળ વધી ગયો હશે। તો હવે બધા જ લોકો જેમને એવું હોય કે મારે ફેમસ થવું છે, કે એટલીસ્ટ એવું હોય કે મારે કોઈક પ્રકારનું વેલિડેશન જોઈએ છે લોકો પાસેથી, આ લોકો વાયરલ વસ્તુને પહેલા પકડે છે। પણ જ્યારે હું તમને એક ચોખ્ખી વાત કરું ને કે મેટા એ હંમેશા દરેક ક્રિએટરને, જે મેટા વેરીફાઈડ ક્રિએટર્સ છે, જે ઓરિજિનલ ઓથેન્ટિક ક્રિએટર્સ છે કે ઇન્ફ્લુએન્સર્સ છે, એમને હંમેશા એવું કહે છે કે તમે એ વસ્તુ બનાવો કે એ કોન્ટેન્ટ બનાવો જેમાં તમે વિશ્વાસ રાખો છો, ક્યારે પણ ટ્રેન્ડની પાછળ ન ભાગો। સો આ એવા જ લોકો છે જે કહી શકાય કે એક વેલિડેશન માટે ને ફેમ માટે કામ કરી રહ્યા છે, એટલે ટ્રેન્ડ બહુ ઈઝી વે છે એના માટેનું।
જી, અને જે રીતે અગાઉ વાત કરી આપણે જનરેશન ઝેડના જે લોકો છે, તો જેમ જેમ અત્યારે તો જનરેશન ચેન્જ થઈ રહી છે, અત્યારના સમયમાં તો એવું છે કે દર 6 મહિનામાં કે દર વર્ષમાં અત્યારે બાળકોની માનસિકતા બદલાઈ રહી છે. જે જનરેશન અત્યારે નવી આવી રહી છે તે લોકો અલગ માર્ગે દોરાઈ રહી છે. તો આ લોકોને એક સારા માર્ગે પ્રેરવા માટે એક સારા ઇન્ફ્લુએન્સર બનવું આપણે પણ એટલું જ જરૂરી બને છે, કેમ કે જે લોકો અત્યારે આ ફિલ્ડમાં છે એ લોકો પણ ક્યાંક એવું બધું જે કન્ટેન્ટ છે જેમ તેમ તે પોસ્ટ કરતા હોય છે અને તેને જોઈને બીજા લોકો પ્રેરાતા હોય છે. સો હું એટલું જ કહીશ કે એવા લોકોને ફોલો કરો જે લોકો તમને એ બતાવે છે જેમાં એ પોતે બિલીવ કરે છે, પહેલી વસ્તુ. જી, બીજી વસ્તુ કે જો તમે એક નવા ક્રિએટર છો કે નવા ઇન્ફ્લુએન્સર છો, તો ભાઈ દરેક એજન્સી પોતાના કોર્સિસ રાખતી હોય છે. એ કોર્સિસ અટેન્ડ કરો જેથી તમને ખબર પડે કે જો આમાં લાંબુ ટકવું છે તો તમારે શું કરવાનું છે. એકચ્યુઅલી જો તમારે એક ઇન્ફ્લુએન્સર તરીકે ફિલ્ડમાં લાંબુ ટકવું હોય ને, તો ક્યારે પણ ટ્રેન્ડ ફોલો કરવાનો જ ના હોય. કાં તો ટ્રેન્ડને તમે જે વસ્તુ બિલીવ કરો છો એમાં બેસાડી દો, કાં તો પછી તમે એ જ બતાવો જેમાં તમે સારા છો. સો ટેકનિકલી ટ્રેન્ડ જેવી વસ્તુ એ ફક્ત ને ફક્ત અમુક પ્રકારના માર્કેટિંગ ગિમિક્સ માટે થઈ રહી છે. ઇન્ફ્લુએન્સર્સ સસ્ટેન કરવા માટે કે વર્ષો સુધી આ ફિલ્ડમાં રહેવા માટેની નથી. જી, પ્રશાંતભાઈ, અત્યારના સમયમાં જે રીતે બાળકોની માનસિકતા ક્યાંક બદલાઈ રહી છે, જે યુવા વર્ગ છે ખાસ કરીને, તે લોકો અત્યારે ખાસ આ ટ્રેન્ડના ચક્કરમાં પડતા હોય છે. અત્યારે જે આ ભયાનક આંકડો સામે આવ્યો છે કે સમગ્ર દેશ જેટલા પણ છે તે બધા દેશોમાં ભારત નંબર 1 છે સેલ્ફીમાં મોતના આંકડાઓમાં. તો આ એક ખૂબ જ ચિંતાજનક બાબત છે કે આમાં પ્રથમ ક્રમાંક આવો. બીજી કોઈ સારી વાત હોય તો તેમાં સમજ્યા, પરંતુ આવી વાતમાં જો પ્રથમ ક્રમાંક હોય તો ખૂબ જ ચિંતાની વાત આ બની જાય છે. એબ્સોલ્યુટલી આ ચિંતાની વાત એટલે પણ બને છે કે ભારતનું યુવાધન અત્યારે તમે જુઓ તો મોબાઈલ ઉપર જે સ્ક્રીન ટાઈમ છે 5 થી 7 કલાક મિનિમમ લોકોનો થઈ ગયો છે. હું અહીંયા જે સ્ક્રીન ઉપર કામ કરતા લોકોની તો વાત જ નથી કરતો, એ તો અલગ વસ્તુ છે. એ સિવાય 5 થી 7 કલાક એ લોકો સ્ક્રીન પર ગાળે છે. એટલે આ એટલી બધી ભયાનક બાબતો સ્ક્રીનમાંથી ઉતરી આવે છે. હમણાં આપણે જે હિંસાત્મક ઘટનાઓ જોઈ એ બધું પણ સ્ક્રીનનું જ પરિણામ છે. ધારો કે અમુક એ સ્ક્રીનમાંથી જ વેબ સિરીઝની વાત હોય તો એ પણ એમાંથી હિંસા આવે છે. અમુક પ્રકારના દુસ્સાહસ કરવાની વૃત્તિ પણ એમાંથી આવે છે. એટલે લોકો એમાંથી પ્રેરણાઓ લે છે કે ફલાણાએ આમ કર્યું તો મારે પણ આવું કરવું જ પડશે. એટલે જેને કહેવાય છે કે જો હું આવું નહીં કરું તો લોકો ક્યાં કહેંગે. એટલે એકચ્યુઅલી આને આપણે બહુ જૂનો શબ્દ છે ફિયર ઓફ મિસિંગ આઉટ, ફોમો કહીએ છીએ આપણે. અને આ ફોમો અત્યારે દરેક યુવા વર્ગને બહુ જ લાગુ પડે છે. કારણ કે એ લોકોને માત્ર પોતાની આઈડેન્ટિટી એનાથી જ બનાવી છે. એ સિવાય બીજી કોઈ આઈડેન્ટિટી જ નથી. અંદર કોઈ ખરેખર સ્ટફ જોઈએ કે અંદરનું પોતાની કોઈ નૈતિકતા વાળું કે પોતાનું કશું કંઈક એવું તત્વ જોઈએ કે જે પોતાનું હોય. જેમ હિતાએ બહુ સરસ વાત કરી કે તમારી પોતાની કોઈ વાત હોય તો એને રજૂ કરો. એના માટેનું પ્લેટફોર્મ છે અને ખરેખર પ્લેટફોર્મ બન્યું છે જ એના માટે. તમે બીજાઓની કોપી કરી નકલ કરીને એ પ્રમાણે કરવાની વાત છે, એના કરતા તમારી અંદર શું છે, તમે શું વિચારો છો, તમે શું આપવા માંગો છો, એ ખૂબ અગત્યનું છે. જ્યારે એની બદલે આંધળું અનુકરણ થાય છે ત્યારે આ પ્રકારના રિસ્ક બહુ થાય છે. અને ભારતની અંદર મેં કહ્યું તે પ્રમાણે હજી સોશિયલ મીડિયાની સાક્ષરતા નથી, એની સમજણ નથી. લોકો જે છે ગમે તેમ એનો ઉપયોગ કરે છે, કોઈ પણ રીતે ઉપયોગ કરે છે. અને એક શબ્દ હમણાં બહુ પ્રચલિત થયો છે, એ છે જે છે ડૂમ સ્ક્રોલિંગ, કે આમ કોઈ અટક્યા વગર જોયા જ કરવાનું, જ્યાં સુધી થાકી જાય છેલ્લે સુઈ જાય ત્યાં સુધી રીલ્સ જોયા જ કરવાનું. એનું કોઈ કન્ટેન્ટની કોઈ નીડ ના હોય. તો એ તમે વિચાર કરો કે આ યુવાનો જે છે એ પ્રકારનું કન્ટેન્ટ મનની અંદર કે આંખો દ્વારા મગજમાં ઉતારે છે કે જેની ખરેખર કોઈ જરૂરત નથી. એ માત્ર ને માત્ર એની સાથે કોઈ પોતે તો કશું કરતા જ નથી, પોતે પેસિવ રહીને એક સતત મનની અંદર એ મારો ચલાવે છે. હવે એ કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ હોય શકે. તો સાયકોલોજીકલી એ જે કન્ટેન્ટ જોવે છે એની અસરો દિમાગ પર, મગજ પર, મન પર થવાની છે અને વર્તન પર એ અસર ઉતરવાની છે. અને એટલા માટે આ પ્રકારનું જે છે અંદરથી રહી ગયાની ભાવના, તો બધા કરતા કંઈક જુદું કરવાની ભાવના, કંઈક બધા પોતાના મિત્ર વર્તુળની અંદર પોતે પાવરફુલ છે, રૂઆબદાર છે, બીજા કરતા વિશેષ છે એવું બતાવવાની ભાવના, હીરો થઈ જવાની ભાવના, આ બધાના કારણે સેલ્ફીને કારણે થતા મૃત્યુનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.
જી હેતા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મની હું વાત કરીશ અત્યારે, કે જેમ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સનું ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમ ટિકટોક બંધ થયું એના પછી રીલ સ્ટાર્ટ થઈ, રાઈટ, અને હવે ફરી વાતો ચાલી રહી છે કે ટિકટોક પાછું ભારતમાં શરૂ થવાનું છે. તો આ ટિકટોક જો પાછું ચાલુ થાય અને તે બાદ આપણા જે ભારત દેશના જે હજી બાળકો છે, જે હજી 13 કે 14 વર્ષના છે, તે આ બધું જોઈ રહ્યા છે અને મોબાઈલમાં આડેધડ તે લોકો વપરાશ કરે છે એપ્લિકેશનનો, તેમની પર કોઈ રોક નથી, મા બાપ પણ એટલું ધ્યાન નથી આપતા. તો આ બાળકો ગેરમાર્ગે ન દોરાય, ટિકટોક અને આવી એપ્લિકેશન, જો કામ વગર એપ્લિકેશન આ બધી છે, આનાથી દૂર રહે, તેની માટે આપ શું કહેવા માંગશો? તેના માટે ઘણી બધી વસ્તુઓ તમે કરી શકો. એક તો છે ને, પહેલી વસ્તુ કે ટિકટોક શેના માટે બન્યું હતું એ સમજવાનો પ્રયત્ન કરીએ. ટિકટોક પ્યોરલી એન્ટરટેનમેન્ટ બેઝડ હતું, જે બોલિવૂડ ડાયલોગ્સ છે કે બીજી બધી વસ્તુ છે. પણ જ્યારે ઇન્સ્ટાગ્રામ આવ્યું, ધીમે ધીમે અત્યારે ઇન્સ્ટાગ્રામનો એ જમાનો છે કે અહીંયા ઇન્ફોર્મેટિવ વાતો વધારે થવા લાગી છે, જેમ કે પોડકાસ્ટ. બરોબર, તમે તમારા બાળકને જે દુનિયા છે ને એમાંથી ક્યારે પણ આંખો બંધ કરીને ચાલવાનું ન જ કહી શકો, પણ એટલીસ્ટ એને બેસાડીને એટલી સમજ આપી શકો કે બેટા તું જે કંઈ જોવે છે એનાથી તને શું મળી રહ્યું છે એ સવાલ પૂછતા શીખવું. કારણ કે જ્યારે હું એમ કહું કે હું મારા બાળકને એમ કહીશ કે બેટા નથી જોવાનું, પણ એના 10 ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છે, તો એ અટકાવવાનો નથી. એટલીસ્ટ ક્યુરિયોસિટીથી ત્યાં સુધી પહોંચશે કે આ લોકો શું જોઈ રહ્યા છે. તો એના કરતા એને એક સમજ આપી દેવી કે ભાઈ આ પ્લેટફોર્મ પર આ બધી વસ્તુ ચાલે છે, કે આ પ્લેટફોર્મ આપણા માટે નથી બેટા, આ પ્લેટફોર્મ આટલા વર્ષ પછી તમે યુઝ કરી શકો એવું છે. તો મને એવું લાગે છે કે એક તો સ્કૂલની અંદર આ સમજ આપવાની શરૂ કરવી જોઈએ કે સોશિયલ મીડિયાને કેવી રીતના વાપરવું, કારણ કે આ ફ્યુચર છે, આનાથી ભાગી નહીં શકાય. બીજું, મા બાપે થોડુંક અવેર થઈને ખાલી બાળકોને સમજાવવાનું શરૂ કરવું પડશે કે આ સોશિયલ મીડિયા છે, એના ગેરફાયદા છે તો એના ફાયદા પણ છે, તો એ રીતે એને વાપરો. જી, ખાસ કરીને અત્યારના ટાઈમમાં તો સોશિયલ મીડિયા પર ઘણા એવા બિઝનેસ પણ ગ્રો થઈ ચૂક્યા છે. પહેલાંના ટાઈમમાં ક્યાંક ઓફલાઈન માર્કેટ ચાલતા હતા, પરંતુ અત્યારે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. મોસ્ટલી વસ્તુ ઓનલાઈન સેલ થઈ રહી છે, બિઝનેસ ગ્રો કરી રહ્યા છે, રાતોરાત કોઈ વાયરલ થઈ રહ્યો છે. એટલે ઘણી એવી વસ્તુઓ છે જે સોશિયલ મીડિયાના ફાયદા પણ બતાવી રહી છે. સાચી વાત છે? જી જી જી, યસ. પ્રશાંતભાઈ, હું કંઈક એડ કરવા માંગી શકું? જી 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 જી. ઘણા લોકો છે જે સોશિયલ મીડિયા થકી પોતાનો બિઝનેસ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ બિઝનેસ કરી રહ્યા છે. ઘણા લોકો છે જે સોશિયલ મીડિયા થકી પોતાના કામની અવેરનેસ ફેલાવી રહ્યા છે અને ઘણું સારું કરી રહ્યા છે. એટલે આ એવું જ છે કે ઘણા વર્ષો પહેલા પણ આવા બધા ટ્રેન્ડ્સ આવ્યા હશે, પણ અમુક લોકો એને પોઝિટિવ લીધા, અમુક લોકોએ નેગેટિવ લીધા. આપણે ખાલી એટલું જ કરી શકીએ કે આપણા બચ્ચાઓને સમજાવી શકીએ કે આમાં સારું શું છે એ લઈએ. જી, ખૂબ જ સાચી વાત છે. અને જ્યારે વાત આવતી હોય છે બાળકોને સમજાવવાની, પ્રશાંતભાઈ, અત્યારના સમયમાં ક્યાંક માતા પિતા તેમના બિઝી સ્કેડ્યુલના કારણે બાળકોને મોબાઈલ હાથમાં ધરી દેતા હોય છે. બાળક જો રડતું હોય કે ચૂપ ન થતું હોય તો બાળકને મોબાઈલ ફોન હાથમાં આપી દે અને તે બાદ બાળક ચીડચીડિયું પણ બની જતું હોય છે. તો જ્યારે આવો સમય અત્યારે જે ચાલી રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયા અંધાધૂંધ રીતે બાળકો વાપરતા હોય છે, તો એમાં માતા પિતાઓ કઈ રીતે પોતાનું બાળકોનું ધ્યાન રાખી શકે? પહેલું તો તમે જયારે તલવાર હાથમાં આપો છો ત્યારે એને વાપરતા શીખવાડો નહીં અને હાથમાં આપી દો તો એ ખોટી જ વાત છે. એના જેવું છે. તમે ગન હાથમાં આપી દો, પણ એ ગન જે છે, આ ગન તો એવી છે કે સામે નથી છૂટતી, પોતાની ઉપર છૂટે છે. એટલે આ યાદ રાખવાની જરૂર છે કે જ્યારે આપણે મેં કહ્યું તે પ્રમાણે એનો ઉપયોગ અને દુરુપયોગ આ વચ્ચેનો તફાવત જ્યાં સુધી બાળકોને નહીં સમજાવીએ ત્યાં સુધી આપણે બાળકોમાં સાચું મોબાઈલનું શિક્ષણ આપી શકીશું નહીં. અને હું એવું માનું છું કે માતા પિતાએ પોતે પણ ઉદાહરણરૂપ બનવું જોઈએ. માતા પિતા પોતે આખો દિવસ મોબાઈલ પર રહેતા હોય ને બાળકને એમ કહે કે તારે મોબાઈલ નહીં જોવાનું, તો એ ખોટી વાત છે. એવું શક્ય નથી અને એવું કરવું પણ ના જોઈએ. પહેલા મા બાપે પોતે પોતાના સ્ક્રીન ટાઈમ પર નિયંત્રણ લાવવું ખૂબ જરૂરી છે. હું એમ નથી કહેતો કે સ્ક્રીન જોવી ખરાબ છે. સ્ક્રીન ચોક્કસ બહુ જ ઉપયોગી માહિતી પણ છે જે તમે બીજે ક્યાંયથી ના મેળવી શકો. એ તમને માહિતી અમુક પ્રકારના સોશિયલ મીડિયામાંથી મળે, બીજી રીતે મળે, જે બહુ જ જરૂરી છે. આપણા ઘણા બધા પેમેન્ટની સિસ્ટમ પણ મોબાઈલથી થાય છે. એટલે મોબાઈલના ઉપયોગો દુરુપયોગોની વાત નથી, પણ મેઇન વાત એ છે કે એ બાળકને નાની ઉંમરે એની જાતે નહીં સમજાય. તમારે એને જોડે બેસાડીને પ્રેક્ટિકલી એને સમજાવવું પડશે કે આટલી બાબતો છે જેમાં તારે પડવાનું નથી. અને બીજું કે ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે બહુ જ મોટી કંપનીઓના જે ટોપ લેવલની કંપનીઓ છે એના સીઈઓ હોય કે એના જે માલિકો હોય એ બધા તો સ્માર્ટફોન જ નથી વાપરતા.
એ બધા જી, સાદા જી. ફોન વાપરે છે, ખૂબ જ કારણ સાચી કે વાત. એની અંદર બધું હેક થવાના ચાન્સીસ બહુ જ છે. એટલે આ બધી વસ્તુઓ તો ઠીક છે, અને બીજું એમને ખબર છે કે આ એક પ્રકારનું વળગણ છે. એ લોકો આના પરનો અભ્યાસ ઓલરેડી કરી ચુક્યા છે. આપણે અસરો હવે એની ખરાબ અસરોની હવે ચર્ચા કરીએ છીએ. જી. એ લોકો પહેલા ભોગવી ચુક્યા છે, એમને ખબર છે કે આનું શું થાય. અને બીજું, ઇન્ડિયા બહુ મોટું માર્કેટ છે, એટલે લોકો ફટાફટ અહીંયા લોન્ચ કરે છે હવે, કારણ જી. કે એમને ખબર છે કે લોકો બહુ સમજ્યા વિચાર્યા વગર ફટાફટ લઈ લેશે. જે લોકો સમજે છે એ તો સમજે જ છે, અહીંના લોકો પણ, એ ડાયા માણસો અહીંયા છે જ. પણ મોટે ભાગે એવું થાય છે કે શિક્ષણ અથવા કેળવણીના બંનેના અભાવના કારણે, અથવા તો દેખાદેખીને કારણે, બીજાના મા બાપ બીજાના છોકરા પાસે આ મોટો ફોન છે, $1,00,000-1.5 લાખનો ફોન છે, એટલે મારે પણ લઈને મારા દીકરાને આપવો, એક સ્ટેટસ સિમ્બોલ બનાવી દીધો છે ફોનને. ત્યાં પ્રોબ્લેમ છે કે ફોન એ સ્ટેટસ સિમ્બોલ નથી, એ તમારા મનનો સ્ટેટસ જાળવી રાખવાનું સાધન બને ને, એ જરૂરી છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે તમે ફોનને ઉપયોગ કેવી રીતે કરો છો. ફોન તમારો ઉપયોગ કરે છે કે તમે ફોનનો ઉપયોગ કરો છો, આ બેમાંથી નક્કી કરી લો કે તમે શું કરો છો. આ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે, જે દરેક માતા પિતાએ, દરેક લોકોએ, અને ઉપયોગ કરનાર, જે આપણે સેલ્ફીની અત્યારે વાત કરીએ, સેલ્ફી એક પ્રકારનું પોસ્ટિંગ જ છે ને. આમ તો જી, જી. કોઈ પણ પોસ્ટ કરવાની વાત કરો તો એમાં પણ આપણે બહુ સમજી વિચારીને એના સારા નરસા પાસાઓ સાથે પોસ્ટ કરવું જોઈએ. હવે એની સાથે હું તમને બીજી વાત કરું, જેની લોકો ચર્ચા કરતા નથી. ઘણીવાર કેટલાક લોકો પોતાનું મંતવ્ય રજૂ કરે છે. યાદ રાખીએ કે સોશિયલ મીડિયા જે છે ને, એક ડેમોક્રેટિક પ્લેટફોર્મ છે. પોતાનું મંતવ્ય લોકો રજૂ કરે છે, એટલે શું થાય કે ઘણી સેના એવી ઉતરી આવે કે જે માત્ર વિરોધ જ કરતી હોય. જી, ખૂબ જ સાચી તમે વાત. એમ કોને કે ભાઈ અત્યારે વાગ્યા છે લગભગ 2 વાગવા આવ્યા, તો કે ખોટી વાત છે. એટલે એનો વિરોધ જ થાય એમને, ગમે તે કહે, અને કે એમનું કામ જ એ કરવાનું છે. અને કેટલાક લોકો જાણી જોઈને એવું કરતા હોય છે, જયારે કેટલાક લોકો કશું કરતા જ નથી હોતા. જી. જેમ સમાજની અંદર અલગ અલગ લોકોના અલગ અલગ વર્તનો છે, એમ સોશિયલ મીડિયા પર પણ અલગ અલગ લોકોના અલગ અલગ વર્તનો છે. એ તમને દેખાશે. એટલે જેને ટ્રોલર્સ કહીએ છીએ, જેને બહુ સાયલેન્ટ પાર્ટિસિપન્ટ્સ કહીએ છીએ, આવા અનેક લોકો, બહુ અદ્ભુત પ્રકારની આ દુનિયા છે. જી, જી. અને એ બધું ચાલ્યા જ કરે છે. પણ તમે જો એનાથી દોરવાઈને, એનાથી પ્રેરાઈને કોઈ પણ પાછું ખરાબ કામ સામે કરો છો, કારણ કે બાળકો નાના છે, એ આ સમજી શકતા નથી કે દુનિયામાં અનેક પ્રકારના લોકો છે. એ બાળકો સમજી શકતા નથી. એ જો ક્યાંક આવી રીતે કોઈ જાતની માથાકૂટમાં પડી જાય, કોઈ બીજી રેસમાં પડી જાય, અદાવતમાં પડી જાય, તો એમને બહુ મોટું નુકસાન થાય છે. જે આપણે સૌએ સમજવાની જરૂર છે. અને આ જ બાબત જે છે એ કદાચ અત્યારના શિક્ષણનો એક મોટો ભાગ બની શકે. જી, અને અત્યારના ટાઈમમાં હું કંઈક એડ કરવા માંગીશ કે જી, હિતા. થોડાક સમય પહેલા જ એક ક્રિએટરે આત્મહત્યા કરી હતી, કે ઇન્ફ્લુએન્સરે આત્મહત્યા કરી હતી. એનું રીઝન એ હતું કે એને ઓનલાઈન ખૂબ જ ટ્રોલિંગ કરવામાં આવી. એ ખૂબ જ નાનો હતો, કોલેજ ગોઈંગ પર્સન હશે. યસ. પણ આ ક્યારે થાય છે? અગેન, જે તલવારની વાત કરી પ્રશાંતભાઈ, એકદમ સાચી વાત કરી. મા બાપ જયારે શીખવાડતા નથી ને કે જયારે તું પબ્લિક પ્રોફાઇલ કરીશ એટલે તમે કોઈ પણ વ્યક્તિને એક પ્રકારનો હક આપો છો કે તમે મને જજ કરી શકો છો, પણ પોતાનામાં એટલી વૃત્તિ હોવી જોઈએ કે એના જજમેન્ટની મારી પર અસર ન થવી જોઈએ. જ્યારે આ સમજણ શક્તિ વગર કોઈ પણ વસ્તુ તમે એના હાથમાં આપી દો છો ને, તો અહીંયા સુધી ડિપ્રેશન સુધી અને ત્યારબાદ સુસાઇડ સુધીની પણ વાતો પહોંચી શકે છે. જી, અને હેતા, અત્યારના ટાઈમમાં તો ખાસ કરીને જે સોશિયલ મીડિયાની હરીફાઈ જે ચાલી રહી છે, લોકો થોડાક ટાઈમમાં જ મોબાઈલ ફોન ચેન્જ કરી લેતા હોય છે. જેમ કે અત્યારે જો હું વાત કરું તો આઈફોનની નવી સિરીઝ લોન્ચ થવાની છે, તો એની માટે પણ ઘણા લોકો જે છે તે રાહ જોઈને બેઠા હોય છે કે નવો ફોન આવશે તો હું નવો ફોન લઈ લઈશ. તેમની જોડે જે ફોન ઓલરેડી હોય છે તે સારી કન્ડિશનમાં હોય છે, તેમ છતાં એ લોકોને એવું હોય છે કે નહીં, મારે ટ્રેન્ડ સાથે ચાલવું છે, સમયની સાથે ચાલવું છે, નવો ફોન લોન્ચ થઈ રહ્યો છે તો હું નવો ફોન લઈ લઉં. પરંતુ ઘણીવાર એ નવા ફોનની જરૂર હોતી પણ નથી. એ લોકો એવું કહેવા માંગે છે કે મારે સોશિયલ મીડિયા પર કામ કરવું છે, ત્યાં ગ્રો કરવું છે, તો મારે સારો ફોન જોઈશે. પરંતુ મેં ઘણા એવા લોકો પણ જોયેલા છે કે જેમની જોડે એટલો મોંઘો ફોન કે એટલી સારી ક્વોલિટીવાળો ફોન નથી હોતો, તે પણ તે લોકો સારું એવું ઇન્સ્ટા પર ગ્રો કરી લેતા હોય છે અને યુટ્યુબ ચેનલો પણ ચલાવી લેતા હોય છે. યસ. સો પહેલી વસ્તુ, તમે સાચે જો ઇન્સ્ટા ઉપર કે યુટ્યુબ પર કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર તમે ગ્રો કરવા માંગો છો, તો તમે સારો કેમેરા લો ને. તમારે ફોનની જરૂર નથી. જી. તમારે સારી વસ્તુ બતાવવા માટે તમે કોઈ બહારથી બી ટીમ હાયર કરી શકો છો, કેમેરો બતાવી શકો છો. આપણે છે ને આપણા પહેલા મુદ્દા ઉપર જઈએ, સેલ્ફી વાળા. સેલ્ફીની શરૂઆત ક્યાંથી થઈ? તો હું તમને યાદ દેવડાવું. સેલ્ફી મિરરમાં લેવાતી હતી પહેલા, જેમાં એપલ નો લોગો દેખાય. જી. અને ત્યારબાદ એપલના સેલ્સ વધી ગયા, કારણ કે લોકોને લાગ્યું કે જો મારા હાથમાં એ પ્રકારનો ફોન હશે તો જ મારું કઈ સ્ટેટસ છે.
તો લોકોએ કદાચ 2 ટાઈમનું જમવાનું બી મૂકી દીધું હશે, જી. પણ પહેલા ટ્રાય કર્યો કે આપણી પાસે ફોન હોવો જોઈએ ભાઈ, અને એ પણ આ જ બ્રાન્ડનો કે આ જ કંપનીનો ફોન હોવો જોઈએ. જી જી હેતા, હું તમને તો- રોકવા માંગીશ અત્યારે, ખાસ કરીને અત્યારે જે તમે વાત કરી કે લોગોને લઈને એક હરીફાઈ ચાલી રહી છે, રાઈટ? અત્યારે ઇન્સ્ટા પર Yes. એવી પણ મેં એક રિસેન્ટલી રીલ જોઈ કે જેમાં લોકો એવું બતાવી રહ્યા છે કે હું મારી કિડની વેચીને આવ્યો અને આઈફોન લીધો મેં. તો આ તે કેવું લોકોને એક ખોટા માર્ગે પ્રેરી રહ્યા છે, એક મજાકના રૂપમાં છે, પરંતુ આ પણ બહુ ખોટી એક માનસિકતા છે. પણ આ ઓકે, આ વસ્તુનો જોક બનીને એ લોકો મૂકે છે, જી, પણ જી. આ વસ્તુ એ હદ સુધીની સિરિયસનેસ તો લોકોમાં છે. મેં એવા ઘણા લોકો જોયા છે જેમને કદાચ ખાધું પીધું નહીં હોય, 2 ટાઈમના પૈસા બચાયા હશે, કેમ? કારણ કે આટલા મહિના પછી મારે આઈફોન જોઈએ છે, કે મારે પર્ટિક્યુલર ફોન જોઈએ છે, પર્ટિક્યુલર જી. કંપનીનો ફોન જોઈએ છે. સો આ બની રહ્યું છે. અચ્છા, તમે વાત કરી કે ભાઈ ઇન્સ્ટાગ્રામ પર કામ કરવા માટે ફોન જોઈએ છે, એવું કશું જ નથી. જો તમે સાચે કામ કરવા માંગો ને, તમે કોઈ પણ સારા કેમેરા, સારા ફોનથી કરી શકો છો. એના માટે પર્ટિક્યુલર બ્રાન્ડનો, પર્ટિક્યુલર સિરીઝ લેવાની તમારી જરૂર જ નથી. બટ આ જે છે ને, હરીફાઈ દેખાદેખીની છે. મારા હાથમાં એ વસ્તુ હશે, હું એની રીલ બનાવીને નાખીશ, લોકોને ખબર પડશે ઓકે ધીસ ઇઝ માય સ્ટેટસ, હું આટલા પૈસા ખર્ચી શકું તેમ છું. તો લોકો આમાં ને આમાં જ રહી જાય છે. તો સોશિયલ મીડિયા જ્યારે શરૂ થયું ને, ત્યારે પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવા શરૂ કર્યું, જી. પણ આજકાલ એ ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન સાઈડ જ છે. જી, અને જ્યારે કોમ્પિટિશનની વાત કરીએ અત્યારે પ્રશાંતભાઈ, ખાસ કરીને અત્યારે જે નવયુવાનો છે, ખાસ કરીને કોલેજ ગોઈંગ જે બાળકો હોઈ શકે, તે કોલેજ જતા હોય છે અને સાઈડમાં તે ઇન્કમ પણ જનરેટ કરવા માંગતા હોય છે, તે લોકો અત્યારે ક્યાંક આ હરીફાઈમાં હેરાન થતા હોય છે કે હું ભણવા પર ધ્યાન આપું કે હું સોશિયલ મીડિયા પર ગ્રો કરીને પૈસા કમાઉં. તો એ લોકો પોતાની મેન્ટલ હેલ્થ પર કઈ રીતે ધ્યાન આપી શકે? સૌથી પહેલું તો એ છે કે એમણે સાચી દુનિયા અને આભાસી દુનિયા વચ્ચેનો ફરક સમજવો પડે. જી. ઓફકોર્સ એ બંને નજીક આવી રહી છે, પણ છતાં પણ જે વાસ્તવિક દુનિયા છે એ બહુ અગત્યની છે. લોકો સાથે રૂબરૂ મળવાનું રાખવું ખૂબ જરૂરી છે. તમે ગમે તે હો, પણ તમે રૂબરૂ મળો એનાથી ચોક્કસ ફરક પડતો જ હોય છે. બીજું એ છે કે જ્યાં બહુ ડિસ્ટન્સ છે ને જ્યાં કામ છે ત્યાં ના મળો, એ અલગ બાબત છે. પણ તમારા આત્મીય સંબંધો, જ્યાં લાગણીના સંબંધો છે, એને તમે ડિજિટલ સ્વરૂપે કરવા જાઓ, એની બદલે વાસ્તવિક રીતે તમે કરો, એ ખૂબ જરૂરી છે. એટલે યુવાનોએ એ સમજવાનું છે કે માતા પિતા સાથે એક રૂપમાંથી બીજા રૂપમાં એમ ના કહેવાય કે હું જમવા આજે નહીં આવું, પછી આવીશ. તમે ચોક્કસ મમ્મી પપ્પા બોલાવે છે, તમે એમને જઈને કહો કે મને આવું જમવું છે કે ભૂખ નથી. કે અત્યારે તો એક રૂપમાંથી બીજા રૂપમાં મેસેજથી વાતો થાય છે. હવે આનાથી વધારે ખતરનાક સ્થિતિ કોઈ ના હોઈ શકે. એટલે હું અત્યારે તો કમ્યુનિકેશન વધારવા માટેનું એક સૂચન કરીશ કે કમ્યુનિકેશન વધારવું જોઈએ. બીજું કે આઉટડોર એક્ટિવિટી કે ગેમની અંદર ચોક્કસ ભાગ લેવો જોઈએ, કારણ કે ફોનના લીધે, એકની એક જગ્યાએ બેસી રહેવાના લીધે ઓબેસિટી અને એને લગતા બીજા ઘણા બધા રોગો, જેને હાર્ટના રોગો છે, બીજા ઘણી બધા સમસ્યાઓ છે, એ થઈ શકે છે. લોકોને હજુ આઈડિયા જ નથી કે આ કેટલી હદ સુધી આ પહોંચી શકે છે. અને એની સાથે સાથે જે સર્વાઇકલ સ્પોન્ડિલાઇસિસ છે કે પછી આંખોની તકલીફો છે, આ બધું જ થઈ શકે છે. એટલે આ તો એક મેં ફિઝિકલ વાત કરી, પણ સાયકોલોજીકલી વ્યક્તિ બહુ જ ડિસ્ટર્બ થઈ શકે છે, ઊંઘ ખરાબ થઈ શકે છે, ચીડિયાપણું આવી શકે છે, સામાજિક સંપર્કો ઓછા થઈ શકે છે, ડિપ્રેશન આવી શકે છે, એન્ઝાઇટી આવી શકે છે, અનિદ્રા થઈ શકે છે. એટલે આ બધી જ બાબતોને આપણે સમજી અને બને એટલો, મેં કહ્યું તે પ્રમાણે, વાસ્તવિક દુનિયામાં જીવવા પ્રયાસ કરવાનો પહેલે જ કરવાનું છે. એમ નથી કહેતા કે ફોન ત્યાગી દો ને બધા સાધુ થઈ જાઓ, એવી કોઈ શક્ય જ નથી. પણ તમે ફોનનો ઉપયોગ જે છે જ્યાં નથી કરવા જેવો ત્યાં ના કરો, અને રિયલ વર્લ્ડ જે છે એનાથી ડિસ્ટન્સ ના રાખો. હું તમને એની ભયાનકતા માટે એક સિરીઝ આવી હતી બ્લેક મિરર કરીને, એ પ્લેટફોર્મનું નામ હું અત્યારે નહીં આપું, પણ આ સિરીઝ જે છે એ એટલું બધું ફ્યુચરિસ્ટિક બતાવે છે કે લોકોને, યુવા વર્ગ માટે ખાસ ખબર પડે કે આખો દિવસ આની પર જ રહેતા લોકોની ભવિષ્યમાં શું સ્થિતિ થવાની છે. એટલે આપણને તો સેમ ઓલ્ટમેને પણ કહી દીધું, એઆઈના, ઓપન એઆઈના જનકે, કે ભાઈ મેં ભલે બનાવ્યું, પણ આ વસ્તુ માનવ જાત માટે વિનાશક બની શકે એવી હું આગાહી કરું છું. એટલે આ આખું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ ધીરે ધીરે ટેક ઓવર કરી રહ્યું છે દરેક બાબતને. તો જેટલું આપણે વધારે વાસ્તવિક દુનિયા બાજુ રહીશું, એટલું આપણે ફાયદામાં રહીશું, એવું હું ચોક્કસ માનું છું.
જી આજે સેલ્ફીની માયાજાળ પર આજે આપણે વાત કરી રહ્યા છીએ અને ખાસ કરીને અત્યારના સમયમાં જે રીતે લોકો ખોટા માર્ગે જલ્દીથી પ્રેરાઈ જતા હોય છે, તો આ લોકો ખોટા માર્ગે ન પ્રેરાય, યુવાનો ખાસ કરીને, અને જે જનરેશન હજી ઉછરી રહી છે, જે બાળકો હજી ઉછરી રહ્યા છે, તે બાળકો પણ ખોટા માર્ગે ન જાય, તેની માટે આપ બંને ટિપ્સ આપવા માંગશો તો શું આપશો? હેતા. હું એટલું જ કહીશ કે બાળકો માટે તો પહેલા એમને સમજાવો, સીધી હા કે ના કહેવાની જરૂર નથી, પણ એનો ઉપયોગ સમજાવો. અને પછી બાળકોને, કારણ કે મેં જેમ કહ્યું એમ કે બધા વાપરતા હોય તો મારા બાળકને ન કહીશ કે આંખ બંધ કરી દે, એ જોવાનું છે, પણ કેવી રીતના અને કયા કોન્ટેન્ટ જોવા ને એ એને સમજાવો. જેટલા લોકો નવા ફિલ્ડમાં આવવા માંગે છે, સમજો કે ટ્રેન્ડ થોડાક ટાઈમ માટે છે, પણ જ્યારે તમે પોતાની જાતને લઈને આ પ્લેટફોર્મ પર આવશો ને, તમે લાંબા ચાલો. જી જી પ્રશાંતભાઈ. હું તો એટલું જ બહુ શોર્ટમાં કહીશ કે જે આગળ જે વાત કરી હતી કે મોબાઈલ તમારા માટે બનેલો છે, તમે મોબાઈલ માટે નથી બનેલા, ભૂલતા નહીં. જી ખૂબ જ સાચી વાત છે. આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, સેલ્ફીની માયાજાળમાં ફસાતા પહેલા ચેતી જજો. આજે આંકડાઓ સામે આવી રહ્યા છે, ચિંતાજનક આંકડાઓ છે. આજે વાત કરીએ આપણે કે મોબાઈલ અને સોશિયલ મીડિયાની લત કેટલી ખરાબ હદે જઈ શકે છે અને અત્યારે યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. તમારું બાળક ગેરમાર્ગે ન દોરાય તેની માટે એક વાલી તરીકે ધ્યાન રાખો, એક ભાઈ બહેન તરીકે કે એક મિત્ર તરીકે ધ્યાન રાખો. જો તમારી આસપાસ આવા લોકો હોય તો તેમની પર ધ્યાન આપો, અને ક્યાંક મેન્ટલ હેલ્થની જરૂર પડતી હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ, અને સોશિયલ મીડિયાની હરીફાઈમાં ન ફસાવો. અને આ તમામ બાબતોનું ધ્યાન રાખો અને સ્વસ્થ રહો, મસ્ત રહો. મને આપશો રજા. નમસ્કાર.